ગુજરાત ફર્સ્ટનું મહાકુંભથી મહાકવરેજ સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મોઢેરાના મહંત અવધેશ કિશોર બાપુ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। ગુજરાતના મોઢેરાના તપોવન આશ્રમથી આ મહંત આવ્યા છે। 6 વર્ષે અર્ધકુંભ, 12 વર્ષે પૂર્ણકુંભ અને 144 વર્ષે મહાકુંભ યોજાય છે તેવું જણાવ્યું છે। લોકો વ્રત, ઉપવાસ, નિયમો અનુષ્ઠાન કરે છે તેવું અવધેશ કિશોર બાપુએ જણાવ્યું। આ સાથે જ તેઓએ જણાવ્યું કે સત્કર્મ કરવામાં આવે તો તેનું અનંત ઘણું ફળ મળે છે। બાપુની ભાગવત કથા ચાલી રહી છે, દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। મોની અમાસે વધુ ભીડ થાય તેવી પણ સંભાવના છે। દેવભૂમિ પ્રયાગરાજની અંદર જ્યારે ત્રિવેણી સંગમ જે છે ત્યાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। દૂર દૂરથી કહી શકાય ભારતભરમાં સાથે વિદેશોમાંથી પણ ભક્તો જે છે મા ગંગાના અને જે ત્રિવેણી સંગમ છે એના દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે મોઢેરા જે ગુજરાતનું મોઢેરા છે ત્યાંના જે મહંત જે છે અવધ કિશોર બાપુ એમને પણ અહીંયા એક ખાલસાનું જે બનાવ્યો છે અને આપણી સાથે વાત કરીશું। બાપુ જય શ્રી રામ। બાપુ અહીંયા ખાસ કુંભનું શું વિશેષ મહત્વ છે? ભક્તો અહીંયા આવી રહ્યા છે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા માટે। ત્યારે હું श्री अवध किशोरदास रामायणी तपोवन आश्रम मोढ़ा गुजरात से हम आए हैं। यहाँ पर माघ मकरगत रबी जब होय तीर्थपति आवे सब कोई। आ प्रत्येक वर्षे अहीं मिनी कुंभ भराय छे। 12 वर्षे पूर्ण कुंभ भराय छे। 6 वर्षे अर्ध कुंभ भराय छे અને 144 વર્ષે મહાકુંભ ભરાણો છે। મહાકુંભમાં અહીંયા વિશેષ કરીને ત્રિવેણી સ્નાનનું મહાત્મ છે। અહીં કલ્પવાસ કરવા જે લોકો આવે છે અને અહીંયા 1 મહિના સુધી જે રહે છે એ પોતાના નિયમોની સાથે વ્રત કરે, ઉપવાસો કરે, એના નિયમો ભજન પાઠના હોય એ કરે, એના અનુષ્ઠાનો કરે અને રોજ ત્રિવેણીમાં સ્નાન કરે। વિશેષ કરીને અહીંયા જે કંઈ સદકર્મ કરવામાં આવે છે, ભજન, પાઠ, દાન, તપ, એનું અનંત ગણું ફળ અત્યારે મળે છે। આ અત્યારનું વાઇબ્રેશન, અમૃતની વર્ષા અત્યારે આ ક્ષેત્રમાં થઈ રહી છે, એવો યોગ ઊભો થયો છે। અમારે ત્યાં અમે જારા ભંડારા જેને અમે કહીએ, જે આવે એને અમે હરિહરની આકલ કરી અને અહીં ભોજન કરાવીએ છીએ। એક મારી રામકથાની અહીંયા પૂર્ણાહુતિ થઈ। અત્યારે ભાગવત કથા હાલી રહી છે। આજે ભાગવત કથાનો 3જો દિવસ છે। અહીંયા અમે જે કોઈ આપણા ગુજરાતથી આવ્યા છે, મહારાષ્ટ્રથી આવ્યા છે, બોમ્બઈ, પૂના, સુરત, અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 600-700 ભક્તો અહીંયા આવ્યા છે। આ વખતે આ અમાવસ્યાની ભીડ વધારે થઈ જશે એવી સંભાવનાઓ છે, કારણ કે 6-7 તો લક્ઝરીઓ જ આવી રહી છે। અમે અહીંયા આવાસ નિવાસની વ્યવસ્થા કરીએ, સત્સંગ કરીએ છીએ અને જારા ભંડારા અને સંતોના રોજ દક્ષિણાની સાથે સંતોને જમાડીએ છીએ। જય શ્રી રામ। મહંત શ્રી, ખાસ વાત કરીએ તો 144 વર્ષમાં બાદ જે છે આ મહાકુંભ અહીંયા યોજાઈ રહ્યો છે અને ખાસ વાત કરીએ તો કળિયુગનો આ છેલ્લો મહાકુંભ ગણાશે। શું કહેશો ખાસ ભક્તોને આનો લાભ લેવા માટે? ખાસ નહીં, કળિયુગનો તો છેલ્લો મહાકુંભ નહીં ગણાય, કારણ કે કળિયુગના 5200 અને 200 વર્ષ થયા છે। 4,32,000 એની ઉંમર છે, પણ આ પેઢી જે છે એની માટે છેલ્લો છે। અને આપણા પછીની પેઢી, માનો આ વર્ષની અંદર જેનો જન્મ થાય એ આ મહાકુંભને જોઈ શકે નહીં। આપણા પછીની જે પૌત્ર જેને આપણે કહીએ એ ફરી મહાકુંભનો લાભ લઈ શકે। મહાકુંભમાં અત્યારે અહીંયા દિવ્ય જે કંઈ મહાપુરુષોના આત્માઓ છે એ પણ અહીં આવે છે। અહીંથી અત્યારે સ્વર્ગમાંથી બધા જ દેવતાઓ અહીં આ પર્વનો લાભ લેવા, અહીં કુંભમાં સ્નાન કરવા, ત્રિવેણી સ્નાન કરવા અહીં આવે છે। આ 144 વર્ષ આવા 12 કુંભ જાય પછી એક કુંભ આવો આપણને પ્રાપ્ત થાય। એટલે 144 વર્ષે જે આ કુંભ મળ્યો છે એ આપણે હવે આ જોયો, હવે આપણા પછીની પેઢી તો નહીં જ જોઈ શકે। એના પછીની પૌત્રો જે થયા હશે એના કિસ્મતમાં હશે તો એ આ કુંભને જોઈ શકશે। તો આ હતા અવધ કિશોર બાપુ કે જેમણે જણાવ્યું કે જે 144 વર્ષ બાદ જ્યારે આ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે જે આવનારા વર્ષો માટે જે એક આ યાદગાર બની રહેશે એનું કારણ છે કે ઘણા વર્ષો પછી, એટલે 144 વર્ષ પછી આ પ્રકારનું મહાકુંભ જે છે ખાસ અહીંયા યોજાયો છે અને દૂર દૂરથી જે ભક્તો છે ત્રિવેણી સંગમ એટલે કે સંગમ ઘાટ ઉપર પહોંચી અને જે સ્નાન કરી અને ભવ્યતા અને દિવ્યતાની સાથે કહી શકાય કે જે પુણ્યનું પાથું બાંધી અને અહીંથી જતા હોય છે। કેમેરામેન અંકિત દવી સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહાકુંભ, પ્રયાગરાજ।